નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જો રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના સાકરપાતળ નંદી પુલ ઉપર ચાલી રહેલા ચેકડેમના નવનિર્માણ કામમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. કોન્ટ્રાક્ટર ભાવિન દ્વારા કામકાજમાં બેદરકારી રાખવામાં આવી રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. માહિતી મુજબ ચેકડેમનું કામ હજુ અધૂરું હોવા છતાં સાઇટ પરથી સાધન સામગ્રી હટાવી લેવામાં આવે છે અને બીજી જગ્યાએ કામ શરૂ કરવામાં આવ્યું છે, જે કામગીરી પ્રત્યેની બેદરકારી દર્શાવે છે. ઉપરાંત બનેલી રચનામાં જરૂરી મુજબ પાણીનો છંટકાવ પણ કરવામાં આવતો નથી, જેના કારણે બાંધકામની ગુણવત્તા અંગે શંકા ઊભી થઈ છે. સ્થાનિક લોકો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવે છે કે નદીના પ્રવાહને ધ્યાનમાં લીધા વગર કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં પાણી ટકશે કે નહીં તે પણ પ્રશ્નાર્થ બની રહ્યું છે. ચેકડેમના ઉપરના ભાગમાં મોટા પ્રમાણમાં માટીનું પુરાણ કરવામાં આવ્યું છે, જે હજુ સુધી દૂર કરવામાં આવ્યું નથી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ સમગ્ર પ્રોજેક્ટ અંગે કેટલા ખર્ચે કામ થઈ રહ્યું છે તે દર્શાવતું કોઈ બોર્ડ પણ સ્થળ પર મૂકવામાં આવ્યું નથી, જે પારદર્શિતાના અભાવને દર્શાવે છે. જિલ્લાના જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે અને દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જાહેર નાણાંનો દુરુપયોગ અને નીચી ગુણવત્તાના કામ સામે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી જનતા અપેક્ષા રાખે છે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.